तारो यपादां जनेनवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादियो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिस्तथा षड्भिर्विराजितयोऽसौ पञ्चराहृदये विराजमान श्रीमद्भागवत महाराज प्रभुना चरणों में प्रणाम करी श्रीमद आचार्य चरण, श्रीमद विजय प्रभु चरण, श्रीमद हरिराय महाप्रभु, श्री गुरु चरण, श्री गुरु चरणों में प्रणाम करी श्री सर्वोत्तम स्त्रोत्र में 4 नाम श्रीमद भागवत 10મા સ્કંદના 4 અધ્યાય જન્મ પ્રકરણ કે જેમાં પ્રભુના પ્રાકટ્યથી લઈ એના પહેલાંની કથા અને ત્યારબાદ પ્રાગટ્ય અને પ્રાકટ્ય થયા બાદ શ્રીમદ ગોકુલમાં પ્રભુને પધરાવી યોગ માયાને પુનઃ મથુરામાં સ્થાપિત કર્યા સુધીનું વૃત્તાંત અને ત્યારબાદ કંસનું હૃદય દ્રવિત થવું તે વૃત્તાંત ચોથા અધ્યાયમાં આવ્યું। ત્યારબાદ 5મા અધ્યાયમાં ત્યાં જો મથુરામાં તો કંસનું હૃદય દ્રવિત થયું એટલે એણે વસુદેવ અને દેવકીજીને કારાગૃહમાંથી છોડી દીધા। એટલે ત્યાં એક ચેપ્ટર આખું પૂરું થઈ ગયું। પછી વિષય હતો માત્ર કંસ શું કરવાનો છે એ વાતનો વિષય રહી ગયો। વસુદેવજી અને દેવકીજીનું શું થવાનું છે એ ચિંતા પૂરી થઈ ગઈ, એમને તો છોડી દીધા। તો હવે કંસની મંત્રણાઓ બધી એક બાજુ ચાલુ થઈ ગઈ, બીજી બાજુ શ્રીમદ ગોકુળમાં જે પ્રાકટ્ય થયું એ દ્વિભુજ પ્રાકટ્ય છે, ચતુર્ભુજ નહીં। વ્યુહ સહિતનું પ્રાકટ્ય નથી, કેવલ પ્રાકટ્ય છે। કેવલ પ્રાકટ્ય જે છે અને વ્યુહ સહિતનું પ્રાકટ્ય એમાં ફરક એટલો જ છે કે કેવલમાં ભક્ત જે છે એ ભગવાનની રક્ષા કરે છે। ભગવાન છે એ ભક્ત વશ્ય બની જાય છે। અને વ્યુહ સહિતનું જે પ્રાકટ્ય છે એમાં ભક્ત વશ્યતા ઓછી થઈ જાય છે અને ભક્તની રક્ષા ભગવાન કરવા લાગે છે। એવું મારો અનુભવ અભ્યાસ જે છે એનાથી મને સમજમાં આવે છે। તો ભક્ત વશ્યતા
જ્યાં પ્રકટ છે એ લીલા શ્રીમદ ગોકુળમાં પ્રભુએ પ્રારંભ કરી. તો 5મા અધ્યાયનું જે અર્થબોધક નામ છે એ આજે આપણે લઈએ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા અને સ્મૃતિ માત્રાર્થી નાશન. તો 5મા અધ્યાયની જે કથા આવે છે સુખદેવજીએ કહ્યું કે આ બાજુ ગોકુલમાં નંદરાયજીને ઘરે પોતાના આત્મજનો જન્મ થતા નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતાહ્લાદો મહામનાઃ. અહીં પણ નંદરાયજીના આત્મજ એમ કહ્યું છે, એ પણ વિચારવા જેવું છે. એનાથી જ બે પ્રાકટ્ય જે છે વ્યૂહ સહિત અને કેવલ એ બેનું જ્ઞાન થાય છે, આપણને બોધ થાય છે. રાતના તો ખબર હતી નંદરાયજીને કે આ વાસુદેવજીના પુત્ર છે એ મારે ઘરે મૂકી ગયા છે, પધરાવી ગયા છે અને યોગમાયાને લઈ ગયા છે. પણ બીજા દિવસેથી સુખદેવજી આપ કહે છે નંદરાયજીના આત્મજ એટલે પોતાના શરીરથી ઉત્પન્ન થયેલો પુત્ર. સુખદેવજી કહે તો એ ખોટું તો ના હોય, તો એનો શું અર્થ સમજવો? એનો અર્થ એ સમજવો કે અહીં કેવલ પ્રાકટ્ય થયું એટલે બે પ્રાકટ્ય છે. નંદસ્તુ આત્મજ ઉત્પન્ને જાતાહ્લાદો મહામનાઃ. નંદરાયજીના પુત્રનો જન્મ થતાં નંદરાયજી અતિશય પ્રસન્નતાનો અનુભવ કરવા લાગ્યા. જાતાહ્લાદો મહામનાઃ એ પ્રાકટ્યના કારણે જ, પ્રભુના પ્રાકટ્યના કારણે જ જાતાહ્લાદો મહામનાઃ. પેલા નંદરાયજીને હૃદયમાં આહ્લાદ નહોતો અને મહામના પણ નહોતા. પછી પ્રાકટ્ય થયા બાદ આહ્લાદ પણ થયો અને મહામના પણ થયા. એનું કારણ જ કેવલ પ્રાકટ્ય છે. કેવલ પ્રાકટ્ય જ થયું હોવાથી ભય ઉડી ગયો. ભય ઉડી જવાને કારણે આહ્લાદ ઉત્પન્ન થયો. આહ્લાદ ઉત્પન્ન થયો, અલૌકિક આનંદનું પ્રાકટ્ય થયું. પ્રાકટ્ય થયા બાદ મહામના, મન જેનું મહાન હૃદય બની ગયું. પહેલા નંદરાયજી મહામના નહોતા, પછી પ્રાકટ્ય થયા બાદ મહામના થયા. મહામના થયા હોવાથી પ્રાકટ્યના કારણે જ, જે રીતે ગોપી ગીતમાં આજ્ઞા કરી, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ. શ્રયત ઇન્દિરા, પ્રભુના પ્રાકટ્યથી જ લક્ષ્મી છે એ સતત વહેવા લાગી, પ્રકટ થવા લાગી નંદરાયજીના વ્રજમાં. તો મહામના થઈ ગયા નંદરાયજી
તો અંદર જે ભંડાર હતા નંદાલયમાં બધી વસ્તુના, એ બધા ભંડાર જે છે એમાંથી જેટલું નંદરાયજી લેતા અને દાન કરતા એટલું ત્યાં ફરી પાછું ભરાઈ જતું. શ્વેત ઇન્દિરા શશ્વદત્ત રહી, ખૂટતું નહીં. એટલે મોં માગ્યું દાન નંદરાયજીએ કર્યું. નંદરાયજીને ઘરે પુત્રનો જન્મ થતાં તેઓ અતિશય પ્રસન્નતા અનુભવવા લાગ્યા. જો શંખનાદ સુંદર. તેમણે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને બાળકના જાત કર્મ સંસ્કાર કરાવ્યા. બ્રાહ્મણોને 2 લાખ ગાયો તથા અપાર ધન દાનમાં આપ્યું. કારણ કે મહામના થઈ ગયા હતા, લક્ષ્મીજીનો પ્રાગટ્ય થઈ ગયું હતું પ્રભુની સાથે. તો અપાર ધન દાનમાં આપ્યું. સાજ શૃંગાર સજીને ગોપીઓ મંગળ ગીતો ગાતી ગાતી શ્રી યશોદાજી પાસે આવી અને ઉત્સવ ઉજવવા લાગી. તેમણે બાળકને આશીર્વાદ આપતા પ્રાર્થના કરી કે આ બાળક ચિરંજીવી થાઓ, ભગવાન એની સદાય રક્ષા કરે. તા આશીષ પ્રયુંજાનાસ ચિરમ પાહિતી બાલકે. એક દિવસ ગોકુળની રક્ષા અન્ય ગોવાળોને સોંપી અને નંદજી કર આપવા માટે મથુરામાં કંસના દરબારમાં ગયા. સમજો વાતને. ગોકુળની રક્ષા અન્ય ગોવાળોને સોંપી અને નંદરાયજી કર આપવા માટે મથુરામાં કંસના દરબારમાં ગયા. વસુદેવને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એકદમથી ઉતાવળે તેઓ નંદરાયજીને મળવા માટે આવ્યા અને કહ્યું, ભાઈ, તમે સંતાનહીન હતા. ગઢપણમાં ભગવાને તમને પુત્ર આપ્યો છે અને સુખી થયા છો. તમે કંસને કર આપી દીધો, માટે હવે અહીં વધારે સમય રોકાશો નહીં. કારણ કે ગોકુળમાં આજકાલ મોટા મોટા ઉત્પાતો થઈ રહ્યા છે. માટે જલ્દીથી ઘરે પહોંચી જાઓ અને બાળકનું રક્ષણ કરો. આ સાંભળી નંદરાયજી ગોકુલ પાછા ફર્યા. હવે એના ઉપર જે સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. પંચમાધ્યાયાર્થ બોધકમ નામ આહુ દૈવાહ સપ્તવિધાહ. દૈવી જીવ જે છે, દૈવ ઉદ્ધાર પ્રયત્નાત્મા. દૈવી જીવનો ઉદ્ધાર કરવાને માટે પ્રયત્નાત્મા, પરિશ્રમ કરનારા. દૈવી જીવોના ઉદ્ધાર કરવાને માટે પરિશ્રમ કરનારા પ્રભુ. દૈવાહ સપ્તવિધાહ. દૈવી જીવ જે છે એ 7 પ્રકારના છે. ઉત્સવ રસાવિષ્ટાહ. જેમના હૃદયમાં રસ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે ઉત્સવ આવે છે ત્યારે.
આશ્ચર્ય રસાવિષ્ટાહ, બીજા પ્રકારના દૈવી જીવો એવા છે કે જે ક્યારેય આશ્ચર્ય જોવે છે ત્યારે એના હૃદયમાં રસ ઉત્પન્ન થાય છે. આશ્ચર્ય રસાવિષ્ટાહ. ત્રીજા છે કૌતુક રસાવિષ્ટાહ. કૌતુક એટલે વિશેષતા જોવે ત્યારે જ્યારે એને નવાઈ લાગે ત્યારે એને રસ ઉત્પન્ન થાય છે. શાસ્ત્ર રસાવિષ્ટાહ. ચોથા જે છે એને જ્યારે શાસ્ત્ર આવે ત્યારે રસ ઉત્પન્ન થાય છે. સ્ત્રી ભાવ રસાવિષ્ટાહ. પાંચમા છે એને જ્યારે સ્ત્રી ભાવ આવે ત્યારે એને રસ ઉત્પન્ન થાય છે. લૌકિક રસાવિષ્ટાહ. છઠ્ઠા જે છે એને જ્યારે લૌકિકતા દેખાય ત્યારે જ રસ ઉત્પન્ન થાય છે. અને સર્વ રસાવિષ્ટાહ. સાતમા છે એ બહુ દુર્લભ છે, એને સર્વ રસાવિષ્ટ, એને 24 કલાક રસ હોય જ છે હૃદયમાં. 7 પ્રકારના દૈવી જીવ છે. હવે તમે યાદ રાખો, ઉત્સવ, આશ્ચર્ય, કૌતુક, શાસ્ત્ર, સ્ત્રીભાવ, લૌકિક અને સર્વભાવ, 7 પ્રકાર થઈ ગયા. આ વસ્તુ 1 કલાક સુધી તમારે યાદ રાખવી પડશે હમણાં, તો જ આગળ બધું સમજાશે. કારણ કે આ આધાર છે, પાયો છે. આ 7 પ્રકારના જીવ ઉપર જ આખું વ્યાખ્યાન ટકેલું છે. તેથી મગજમાં યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં, દૈવી જીવ 7 પ્રકારના હોય છે. ઉત્સવ રસાવિષ્ટ, આશ્ચર્ય રસાવિષ્ટ, કૌતુક રસાવિષ્ટ, શાસ્ત્ર રસાવિષ્ટ, સ્ત્રીભાવ રસાવિષ્ટ, લૌકિક રસાવિષ્ટ અને સર્વભાવ રસાવિષ્ટ. તેષામ ઉદ્ધારઃ પ્રપંચ વિસ્મૃતિપૂર્વકમ ભગવદાસક્તિ. એ બધાના હૃદયમાં રસનું પ્રાકટ્ય કરવું, ભગવદ રસનું, એને ઉદ્ધાર કહેવાયો છે. તદર્થમ પ્રયત્ને આત્મા અંતઃકરણમ યસ્ય. તે માટે પ્રયત્ન કરવાનો, પરિશ્રમ કરવાનો જેમને વિચાર આવ્યો છે એવા પ્રભુ. એતેન પંચમાધ્યાયોક્ત પ્રકરણાર્થ રૂપતા ઉક્તા ભવતી. હવે આ જે 7 પ્રકારના જે જીવો છે એનો ઉદ્ધાર શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં 5મા અધ્યાયમાં જ્યારથી ગોકુલની લીલાનું વર્ણન શરૂ થયું, નંદરાયજીનું વર્ણન, ત્યારથી 5મા અધ્યાયમાં જે બધી લીલાઓ બતાવી છે એમાં આ 7 ભક્તોનો ઉદ્ધાર બતાવવામાં આવ્યો છે. ભગવતઃ પ્રયત્ન કથનેન ભક્તાનામ તામસત્વમ સૂચિતમ. જે રીતે મેં પહેલાં કહ્યું કે ભાઈ યમુનાજી છે તામસ ભક્ત સુધીનો ઉદ્ધાર કરે છે, માત્ર સાત્વિક કે રાજસ નહીં કે નિર્ગુણ જ નહીં. તો તામસ ભક્તો જે છે એ નિસાધન છે, એ સાધન નથી કરતા. એની ભક્તિમાં ક્યાંય સાધન નથી દેખાતા, અને દેખાય છે તો એટલા ઓછા દેખાય છે કે ન દેખાવા બરાબર થઈ જાય છે. સામે ભગવાનને પ્રયત્ન કરવો પડે છે ઉદ્ધાર કરવા માટે. તો વ્રજવાસીઓ જે છે એ તામસ ભક્તો હતા.
એમનું સાધન જે છે એ સાધન રૂપે દેખાતું નહોતું. ભગવાનને પોતે પરિશ્રમ કરીને ગિરિરાજજી ધારણ કરવા પડ્યા. ભગવાને પોતે પરિશ્રમ કરી અને ઇન્દ્ર યજ્ઞનું નિવારણ કરવું પડ્યું. ભગવાનને પોતે પરિશ્રમ કરી અને વેણુનાદ કરવો પડ્યો. તો અહીં ભગવાન છે એ ભક્તને વશ થઈ ગયા કહેવાય, અને ભક્ત છે એ ભગવાનને વશ કરનારા થઈ ગયા કહેવાય. તો ભગવત પ્રયત્ન કથનેન ભક્તાનામ તામસત્વમ સૂચિતમ. પ્રયત્નાત્મા દેવોદ્ધાર પ્રયત્નાત્મા. પ્રયત્નાત્મા કહેવાથી અહીં જે ભક્તોનો ઉદ્ધાર કહેવામાં આવશે એમાં સાત્વિક કે રાજસ ભક્તોની વાત નહીં થાય. એમાં તામસ ભક્તોની અંદર જે 7 પ્રકારના છે એની વાત કહેવામાં આવશે. યત્નેન ઉદ્ધાર કથનેન પ્રમાણ પ્રકરણતા. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા અને પાછા 7 ભક્તોનો ઉદ્ધાર એ કહેવાથી પ્રમાણ પ્રકરણ જે છે, તામસ પ્રમાણ પ્રકરણ, એ અહીં મુખ્ય રૂપે આવી જાય છે. પ્રમાણ પ્રકરણ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી પ્રભુને બહુ પરિશ્રમ કરવો પડ્યો. પછી જ્યારે પ્રમેય પ્રકરણ આવ્યું ત્યારે એનાથી ઓછો પરિશ્રમ, સાધન પ્રકરણ આવ્યું ત્યારે એનાથી ઓછો પરિશ્રમ, અને ફલ પ્રકરણમાં તો સાવ ઓછો પરિશ્રમ પડ્યો. યદ્વા હવે બીજો અર્થ, દેવાનામ સમૂહો દૈવમ નંદાદ્યાયે વ્રજે ઇતિ નારદ વાક્યાત. બધા દેવતાઓ અને એની પત્નીઓ એનો સમૂહ, આખો પરિકર. દેવાનામ સમૂહો દૈવમ, દેવતાઓનો અને દેવતાઓની પત્નીઓનો સમૂહ, એને દૈવ કહ્યો છે શાસ્ત્રમાં. દેવ અને દૈવમાં ફરક ખબર છે? દેવમાં 1 પાંખિયું આવે અને દૈવમાં 2 પાંખિયા આવે. નંદાદ્યાહ્યે વ્રજે ઇતિ નારદ વાક્ય. નારદજીએ જે રીતે કંસને જણાવેલું કે હે કંસ, વ્રજમાં રહેવાવાળા નંદ, ગોપ, એની પત્નીઓ, વસુદેવજી વગેરે બધા દેવતાઓ છે, એમ નારદજીએ કંસને કહેલું. એ સાચી વાત હતી, સત્ય વાત કહી હતી. તો તસ્ય ઉદ્ધારઃ, એ બધા દેવતાઓનો ઉદ્ધાર પ્રભુએ ગોકુલમાં પધારીને કર્યો. આ બીજો અર્થ છે. મનુષ્ય રૂપ હોવા છતાં બધા મનુષ્યોથી ઉત્તમ બનાવી દીધા વ્રજવાસીઓને, ગોકુલવાસીઓને. તે માટે પ્રયત્ન ભગવાને કર્યો. તસ્ય પ્રયત્નો મહોત્સવ રૂપ તસ્મિન આત્મા યસ્ય. અહીં સમજવાનું છે કે જે 7 પ્રકારના ભક્તોનો ઉદ્ધાર બતાવવામાં આવશે એ બધો ભગવાને સામે ચાલીને કરાવ્યો છે, પોતે કર્યો છે. જે મહોત્સવનું વર્ણન આપણે સાંભળશું કે ભાઈ નંદરાયજીએ દાન દીધું,
બ્રાહ્મણોને અઢળક દાન દીધું, ગોપ બાળકો બધા આવ્યા, વ્રજવાસીઓ આવ્યા, બધાએ નંદ મહોત્સવ કર્યો. આ બધી કથા જે છે બધું બધાના આત્મામાં પ્રવેશ કરી અને આ ઉત્સવને ઊભો કરનારા એકમાત્ર પ્રભુ છે. શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત. બાકી આવો મહોત્સવ ઊભો જ ન થાય, પહેલાં ક્યારેય થયો જ નહોતો. ઈના એ વ્રજવાસી આ વખતે આટલો અદ્ભુત મહોત્સવ કઈ રીતે કરી શકે કે જેવો પહેલાં ક્યારેય નહોતો કર્યો? એના એ વ્રજવાસી, એના એ નંદરાયજી. તો એનાથી જ સાબિત થાય કે આ અદ્ભુત મહોત્સવ જે છે એ પ્રભુ જ કરાવનારા છે. ભગવાને પોતે પોતાનું ઐશ્વર્ય જે છે ચતુર્ભુજ સ્વરૂપ એ છોડી અને દ્વિભુજ સ્વરૂપ ધારણ એટલા માટે કર્યું કે ભક્તોના સ્વભાવને અનુકૂળ પ્રભુએ બનવું છે, ભક્તવશ્ય બનવું છે. ભક્ત સ્વભાવાનુકૂલ્યમ સૂચિતમ. હવે સમજજો વાતને. હવે જે અર્થ આવે છે એ આ 7 પ્રકારના જે મહોત્સવ છે, ઉદ્ધાર છે, એ બતાવનારો અર્થ આવે છે. અત્ર ષટ્પદાની સંતિ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા જે છે એમાં 6 શબ્દને ભેગા કરી અને આખો શબ્દ બન્યો છે. દૈવ, પછી ઉત, પછી હાર, પછી પછી યત્ન અને પછી આત્મા. દૈવ, ઉત, હાર, યત્ન અને આત્મા. એ બધાને ભેગા કરો, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા થાય છે. અને સમસ્તમ ચ એક વિધમ, એ આખો બને એટલે એક આખો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા 7મો અર્થ થાય. તો પહેલા 6 અર્થ થશે, પછી એક સમસ્ત પદનો 7મો અર્થ થશે. ઇતિ સપ્તવિધ ઉત્સવ ઉક્તો ભવતી. એ પ્રકારે 7 પ્રકારનો ઉત્સવ જે થયો ગોકુલમાં નંદ મહોત્સવ એ બતાવવામાં આવશે. તથા હિ ઉત્સવાધ્યાય સુબોધિન્યામ ઉત્સવ સપ્તવિધ ઉક્તો. અને આ વસ્તુ સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ખુલાસો કરેલો છે કે ઉત્સવ 7 પ્રકારના થયા. કયા કયા પ્રકારના ઉત્સવ થયા? કે વિદ્યાકૃતોત્સવ, વિદ્યાનો ઉત્સવ થયો. હવે એ ઉત્સવ ક્યાં લાગુ પડશે? તો ઉપર જે ઉત્સવ રસાવિષ્ટા, જે ઉત્સવ રસાવિષ્ટ દેવી જીવ હતા, એમનો ઉદ્ધાર કરવાને અર્થે વિદ્યાનો ઉત્સવ કરાવ્યો. બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ વાચન કરાવ્યું. કીર્તનમાં પણ છે, અહો બ્રજ ભયો મહર કે પૂત, જબ यह बात सुनी, सुनी आनंदे सब ब्रज लोग, गोकुल गुणित गुनी. ब्रजपुर अब पूरे पुण्य रूपी कुल सुथिर धुनी, ग्रह लग्न नक्षत्र बल शोधी, कीनी वेद ध्वनि. તો વેદ ધ્વનિ જે કરી બ્રાહ્મણોને બોલાવીને, એ વેદ ધ્વનિ છે, વિદ્યાનો ઉત્સવ થયો. તો એ બ્રાહ્મણો બધાએ આવી અને વિદ્યાનો ઉત્સવ કર્યો. એ બ્રાહ્મણો કેવા હતા?
તો કે ઉત્સવમાં રસ જેને ઉત્પન્ન થાય એવા ઉત્સવ રસાવિષ્ટ દેવી જીવ હતા પહેલા પ્રકારના. ત્યારબાદ બીજો ઉત્સવ મહાપ્રભુજીએ બતાવ્યો ભૂમિ સંસ્કાર ઉત્સવ. ભૂમિ સંસ્કાર ઉત્સવમાં આંગન લીપો ચોક પુરાવો, બંધનવાર બંધાવો. તો જે ભૂમિનો સંસ્કાર કર્યો ત્યારે કાંઈ આ ટાઇલ્સ થોડી હતી, ગોબરથી આંગણ લીપતા, અને એમાંય પાછા ગોકુળિયું ગામ, એમાં લીલા કરવી હતી, વન્ય વૈભવ સહિતની લીલા કરવી હતી. નગર વૈભવ નહોતો, નગર વૈભવની ઈચ્છા પણ નહોતી પ્રભુને. નગર વૈભવમાં પ્રેમ ઉડી જાય, વન્ય વૈભવમાં લીલા કરવી છે તો આંગણ લીપો, ગોબરથી બધા ઘરોમાં, આખા ગોકુલ ગામમાં આંગણ લીપવામાં આવ્યા. એમાં પછી હલ્દીથી, ચૂનનો જે લોટ છે એનાથી, પછી મોતીથી, ફૂલોથી અલગ અલગ રીતે ચોક જે છે એ પૂરવામાં આવ્યા, રંગોળી બનાવવામાં આવી. તો ભૂમિ સંસ્કારનો જે ઉત્સવ છે એ બીજો ઉત્સવ છે. એ કયા ભક્તોના ઉદ્ધાર માટે? તો કે આશ્ચર્ય રસાવિષ્ટા. બીજો પ્રકાર હતો આશ્ચર્યવાળા જીવો. એ ભૂમિ સંસ્કારનો ઉત્સવ બતાવવાથી જે આશ્ચર્ય રસાવિષ્ટ જે દૈવી જીવો હતા એનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ગો શૃંગારોત્સવ, શ્રી આચાર્ય ચરણે સુબોધનીજીમાં ત્રીજો ઉત્સવ બતાવ્યો, ગાયોને શૃંગાર કરવાનો ઉત્સવ. એ કયા દૈવી જીવોનો ઉદ્ધાર હતો? કૌતુક રસાવિષ્ટા. તો કૌતુક રસાવિષ્ટ જે દૈવી જીવો છે એના માટે ગાયોના શૃંગારનો ઉત્સવ બતાવવામાં આવ્યો. ગાયોના શૃંગાર કરીને એમને કૌતુકની ઉત્પત્તિ થતી. ત્યારબાદ ચોથો ઉત્સવ છે ગોપકૃતોત્સવ. ગોપો જે હતા પુરુષો ગોકુલના, એમના દ્વારા કરવામાં આવેલો ઉત્સવ. એમણે દહીં દૂધથી જે નંદ મહોત્સવ કર્યો, નંદરાયજીનું પૂજન કર્યું. નંદરાયજીનું એમણે પૂજન કરી અને નંદ મહોત્સવ કર્યો. તો એ ગોપકૃતોત્સવ જે છે એ કયા જીવો માટે હતો? તો કે શાસ્ત્ર રસાવિષ્ટા. શાસ્ત્ર રસમાં જે આવિષ્ટ થયેલા દેવી જીવો છે એના માટેનો ઉદ્ધાર જે છે ગોપકૃત ઉત્સવમાં કર્યો. પાંચમો આવે છે ગોપીકૃતોત્સવ. ગોપીઓ દ્વારા જે ઉત્સવ કરવામાં આવ્યો એ ઉત્સવ જે છે સ્ત્રીભાવ રસાવિષ્ટા જે દેવી જીવો છે એના ઉદ્ધાર માટે બતાવવામાં આવ્યો છે. છઠ્ઠો છે વાદિત્ર વાદનોત્સવ, વાજિંત્ર વગાડવાનો ઉત્સવ. એ છઠ્ઠો બતાવ્યો છે. એ કયા જીવો માટે? કે લૌકિક રસાવિષ્ટ જે દૈવી જીવો છે કે જેમને લૌકિક રસ આવે ત્યારે આનંદ આવે છે, એના માટે આ ઢોલ નગાડા વગેરે બધું બજાવી અને એ ઉત્સવ બતાવવામાં આવ્યો. અને સાતમો ઉત્સવ સર્વ રસાવિષ્ટા, સર્વભાવ જેને થઈ ગયો છે એવા દૈવી જીવો છે એના માટે સાતમો ઉત્સવ છે દાનોત્સવ. અખૂટ દાન આપ્યું નંદરાયજીએ. મહામનાહ. દાન છે એ સર્વ સુખનું મૂળ છે. પાત્ર સુપાત્રને દાન, એનાથી સર્વ સુખની સિદ્ધિ થાય છે.
આત્મા સુધી પ્રસન્ન થાય છે. તો દાનોત્સવ જે છે એ સર્વરસાવિષ્ટ જીવો માટે થયો. તો હવે એ બધી વાત જે છે, સાતે સાત ઉત્સવ, એનો સમાવેશ દૈવોદ્ધાર પ્રયત્નાત્મામાં કઈ રીતે? તો હવે શબ્દ સંગતિ આવે છે. દૈવ શબ્દ જે છે એની અંદર વિદ્યાનો ઉત્સવ, જે બ્રાહ્મણોએ વેદ ધ્વનિ કરી, એ વિદ્યાનો ઉત્સવ દેવ શબ્દની અંદર ગુસાઈજીએ બતાવ્યો. દૈવ પછી શું આવ્યું? ઉત. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા જે છે શબ્દ, એમાં દૈવ પછી આવે ઉત. ઉતમાં વિદ્યાના ઉત્સવ બાદ બીજો આવશે ભૂમિ સંસ્કારનો ઉત્સવ. ભૂમિ સંસ્કારનો ઉત્સવ જે છે એ ઉત શબ્દથી બતાવ્યો શ્રી ગુસાઈજીએ. પછી ત્રીજો શબ્દ કયો આવશે? દેવ ઉત અને હાર. હાર જે છે, હારમાં ગો શૃંગાર ઉત્સવ, ગાયોને શૃંગાર કરવાનો ઉત્સવ શ્રી ગુસાઈજીએ હાર શબ્દમાં બતાવ્યો. પછી પ્રમાં આવશે ગોપ કૃતોત્સવ. ગોપ બાળકોએ જે આવી અને નંદરાયજી સાથે ઉત્સવ મનાવ્યો, શાસ્ત્ર રસાવિષ્ટ જીવોએ, એ ઉત્સવ શ્રી ગુસાઈજીએ શબ્દથી બતાવ્યો છે. પછી કયો શબ્દ આવ્યો? યત્ન. યત્નની અંદર ગોપી કૃતોત્સવ, સ્ત્રીભાવ રસાવિષ્ટ જે ભક્તો છે એનો ઉત્સવ જે છે એ યત્ન શબ્દથી બતાવ્યો. પછી વાદિત્ર વાદનોત્સવ, વાજિંત્ર વગાડવાનો જે ઉત્સવ, લૌકિક ભાવ રસાવિષ્ટ જે દૈવી જીવો છે એના માટેનો, એ આત્મા શબ્દથી શ્રી ગુસાઈજીએ બતાવ્યો છે. અને આ 6 જીવોનો ઉદ્ધાર એક સાથે કરે એ આખો સમસ્ત પદ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. એનાથી દાન ઉત્સવ બતાવ્યો. નંદરાયજીએ જે અખૂટ દાન આપ્યું, મહામના બન્યા, એ દાનોત્સવ જે છે એ સંપૂર્ણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. તો આ રીતે સ એવ સપ્તપદેષુ યથાયથમ ઉહ્ય, આ રીતે 7 પદોને છૂટા પાડી 6 પદોને, એનાથી 6 અલગ અલગ ઉત્સવ અને 7મો સંપૂર્ણ ઉત્સવ, એ 7 ઉત્સવ 5મા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે. 40 મિનિટ 45 મિનિટ વહી ગઈ. બોલો. તો આપ લોકોને ખૂબ ધન્યવાદ, મને સાંભળ્યો. આ આટલું બધું મારા માટે અગ્નિ પરીક્ષા હતી. આ ભયંકર કઠિન અર્થ ભલે ઉતરે મગજમાં કે ન ઉતરે એ અલગ વસ્તુ હોય, પણ બોલવાવાળાની કેવડી પરીક્ષા થઈ જાય આમાં, એ તો વિચારો તમે. વાંચીએ તો 1 સેકન્ડમાં સમજાઈ જાય ઠાકોરજીની કૃપાથી. એમાં સંસ્કૃત ભણેલા હોઈએ એટલે 1 લીટી વાંચીને બધું સમજાઈ જાય, પણ સમજાવવું કેમ, આ કઠિન પરીક્ષા છે. મહાપ્રભુજીએ પાર પાડ્યા આપણને. તો આગળ આવશે ષષ્ઠાધ્યાયાર્થ બોધકમ નામાની આહુ સ્મૃતિ માત્રાર્તિ નાશન. સ્મૃતિ માત્રથી દુઃખનું નાશ કરનારા જે છે એમાં 6ઠા અધ્યાયનો વર્ણન આવે છે. 6ઠા અધ્યાયની કથા એ રીતે છે કે 14ના દિવસે ગોકુળમાં પૂતના આવી. 8મને 9મને દિવસે પ્રાકટ્ય ગોકુળમાં.
નોમથી કેટલા દિવસ થયા? 14. છઠ્ઠો દિવસ આવે. છઠ્ઠા દિવસે પૂતના આવી. તે આવી ત્યારે ગોકુળની ગાયો વનમાં ચરવાને ગઈ હતી અને નંદરાયજી મથુરા કર દેવા માટે ગયા હતા. પૂતનાએ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરેલા હતા અને જાણે કે કોઈ મોટા ઘરની કુળવધુ હોય તેવી દેખાતી હતી. નવા જન્મેલા બાળકોને શોધતી શોધતી યશોદાજીના આંગણે આવી પહોંચી. પૂતનાનું સ્વરૂપ જોઈ અને ગોપી તથા જશોદાજી ભૂલાવામાં પડી ગયા. પૂતના શ્રી કૃષ્ણના પારણા પાસે ગઈ અને બાળકના વખાણ કરતી કરતી જશોદાજીને ભ્રમમાં નાખતી ગઈ. માતા જશોદા અને રોહિણી પૂતનાના બહારના ભભકાથી એવા અંજાઈ ગયા કે કંઈ કરી શક્યા નહીં. ત્યારે ક્રૂર પૂતનાએ શ્રી કૃષ્ણને ખોળામાં લઈ અને ભયંકર આકરા ઝેરથી ભરેલું વક્ષોજ બાળકના મુખમાં મૂક્યું. ભગવાને 2 હાથ વડે તે પકડી અને તેના દૂધ સાથે પ્રાણને પણ પીવા લાગ્યા. જ્યારે વેદના અતિશય વધવા માંડી ત્યારે પૂતના ભયાનક બૂમ બરાડા પાડવા લાગી, મને છોડી દે, મને છોડી દે. પીડા અતિશય થવાથી પૂતના ખૂબ જ વ્યાકુળ થઈ ગઈ હતી. આંખો ફાટી ગઈ અને ત્યારે તેણે ભયાનક રાક્ષસીનું રૂપ ધારણ કરી લીધું. તે પ્રભુને લઈને આકાશમાં ઉડવા લાગી. યશોદાજી આ જોઈને દોડ્યા, બુમરાણ મચાવી મૂકી. યશોદાજીની પાછળ વ્રજવાસીઓ પણ લાલા ઉપર નજર રાખીને દોડ્યા. શ્રી કૃષ્ણએ પૂતનાના પ્રાણ ખેંચી લેતા તે મોટા ધડાકા સાથે ધરતી પર આવી પડી. વિશાળકાય પૂતનાની છાતી પર બાલકૃષ્ણ તો આનંદથી રમી રહ્યા હતા. એક ગોપી ત્યાં દોડતી ગઈ અને પ્રભુને ઉઠાવી લીધા. ત્યાર પછી બધી ગોપીઓ યશોદાજીને ઠપકો આપવા લાગી. યશોદાજીએ કંઈ પણ બોલ્યા વિના ગોપીઓનો ઠપકો સહી લીધો. પછી ગોપીઓએ પૂતના મોક્ષનું જે અંગ વિન્યાસ છે એ કરી અને પ્રભુનું રક્ષા કવચ કર્યું. ઘેર પાછા ફરતા નંદજીએ જ્યારે આ બધું જાણ્યું તો બોલ્યા, ખરેખર વસુદેવ ઘણા જ જ્ઞાની છે. તેમણે જે કંઈ કહ્યું હતું તે સાચું થયું છે. હવે મારે વધારે સાવચેત રહેવું પડશે. ત્યાર પછી ગોપાલોએ પૂતનાની લાશના ટુકડા કરીને સળગાવ્યા તો તેમાંથી ચંદનનો સુગંધિત ધુમાડો નીકળવા માંડ્યો. શ્રી કૃષ્ણના માત્ર સ્પર્શથી જ, કારણ કે પૂતનાના તમામ પાપ નષ્ટ થઈ ગયા હતા અને તે પવિત્ર બની ગઈ હતી. તો આ 6ઠ અધ્યાયની કથા, તેનું અર્થબોધક નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશનઃ. સ્વકૃતેન ભક્તકૃતેન વા સ્મરણ માત્રેણ, કે ભગવાન જીવનું સ્મરણ કરે અથવા જીવ ભગવાનનું સ્મરણ કરે. જ્યારે સ્મરણ થાય છે તે સ્મરણ માત્રથી જ દુઃખનું ત્રિવિધ તાપ રૂપામ અવિદ્યાકૃતામ નાશયતિ. ત્રિવિધ તાપ રૂપ જે દુઃખ છે એનું સ્મરણ કરવા માત્રથી ભગવાન નાશ કરી દે છે. એવા ભગવાનને બતાવનારું આ નામ છે. હવે અહીં
જે દુઃખ છે એ અવિદ્યાકૃત દુઃખ હતું. અવિદ્યા 5 પ્રકારની છે, એટલે 5 પ્રકારના દુઃખ જે છે એનો નાશ સ્મૃતિ માત્રાર્થી નાશન શબ્દમાં નામમાં બતાવ્યો છે. નંદો વસુદેવ મુખાત સંતિ ઉત્પાતાશ્ચ ગોકુલે ઇતિ શ્રુત્વા મધ્ય માર્ગમ વ્રજન ઉત્પાતાગમ રૂપામ આરતીમ પ્રાપ્ય હરિસ્મરણમ કરોત. પહેલી અવિદ્યા જે હતી એનું જે ઉત્પન્ન કરેલું દુઃખ કે મથુરા નંદરાયજી ગયા ત્યારે વસુદેવજીએ નંદરાયજીને કહ્યું કે ગોકુલમાં ઉત્પાત થવા લાગ્યા છે, તમે જલ્દી ગોકુલ જાઓ. એ સાંભળી અને નંદરાયજીને દુઃખ થવા લાગ્યું, મનમાં દુઃખ ઉત્પન્ન થઈ ગયું. અને દુઃખ ઉત્પન્ન થવાથી નંદરાયજી ભગવાનને યાદ કરવા લાગ્યા કે હે ભગવાન, કાંઈ નવું બનાવ ન બને તો સારું. તસ્ય આરતી પૂતના મારણેન હરિ અનિનશત. એ સ્મરણ નંદરાયજીએ કર્યું, નંદરાયજીનું દુઃખ પ્રભુએ જાણ્યું, તો અહીંયા પ્રભુએ પૂતનાને મારી અને નંદરાયજીનું દુઃખ મટાવી દીધું. આ એક દુઃખનો નાશ કર્યો. હવે બીજી અવિદ્યા જે છે 5 પ્રકારમાંથી, બીજી અવિદ્યાનું દુઃખ કયું હતું કે ભગવાન સિવાય પણ કેટલાય બાળકોને પૂતના મારી ગઈ હતી. એ બધા બાળકોને બ્રજ બાલકાનામ પૂતનાકૃત ભક્ષણેન ભગવદ અપ્રાપ્તિજન્ય જન્મફલા ભાવ રૂપામ સ્તન્યેન સાકમ પાનેન અનાશયત. કે પૂતનાએ જે ભક્ષણ કરેલા બાળકો, એને જો પૂતના ભક્ષણ કરી જાય તો એને ભગવાનની પ્રાપ્તિ ન થાય. ગોકુળમાં જન્મ હોવા છતાં ભગવાનની પ્રાપ્તિ ન થાય એવું તો બને નહીં. તો પ્રાપ્તિ ન થઈ હોત તો જન્મનું ફલ પ્રાપ્ત જ ન થાત. ગોકુળમાં જન્મ જ શું કામ લીધો? જન્મ મળ્યો શું કામ? અથવા ભગવાનને જન્મ આપ્યો જ શું કામ? જો પૂતના દ્વારા મરાવી નાખવા હોત તો એનો જે દુઃખ છે એનો નાશ ભગવાને પૂતનાને મારી અને એના દૂધ દ્વારા એ બધા બાળકોને પોતાની અંદર લઈ લીધા, પોતાની પ્રાપ્તિ કરાવી દીધી. આ બીજું દુઃખનું નિવારણ કર્યું. ત્રીજું દુઃખનું નિવારણ, યદિ પૂતના ભગવાનને ઉઠાવીને લઈ જાત, ઉડતા તો આવડતું તો એ ઉડી પણ છે છેલ્લે છેલ્લે, તો ઉઠાવીને લઈ જાત પણ એને એ મોકો જ ન આપ્યો ઉઠાવવાનો. તો જો પૂતના ભગવાનને ઉઠાવીને લઈ જાત તો વ્રજજનો ઉપર નંદ બાબા ક્રોધ કરી દેત કે તમે આટલા લોકો હતા તો પૂતનાથી કૃષ્ણને બચાવ્યા કેમ નહીં? તેથી વ્રજવાસીઓને થનારું દુઃખ એ ન થાય એ માટે ભગવાનને પૂતનાને મારી જ નાખી. પછી યશોદાજી પૂતનાને માર્યા પછી યશોદાજીએ બાળકને
ગોદમાં લઈ લીધું તો આનંદથી મંદ સ્મિત સાથે પ્રભુએ ફરી પાછું દૂધ પાન કર્યું. તો માતૃચરણને જે ભય લાગી ગયો તો કે આ બાળક ઉપર કેવું કાંઈ નજર નાખી દીધી હશે અને કેવું મેલું કરી દીધું હશે, કાંઈ કાલું મેલું. તો આ હવે કઈ રીતે આ બાળકની જે સહજ પ્રવૃત્તિ છે દૂધ પીવાની, હસવાની, એ બધી કરશે કે નહીં કરે. તો એ ચિંતા જે માતૃભાવની ચિંતા હતી એ તરત મટાવી દીધી. બધી બાલ ચેષ્ટાઓ ફરી ચાલુ કરી દીધી પ્રભુએ. તો યશોદાજીનું દુઃખ પણ પ્રભુએ નિવારણ કર્યું. કેટલા થયા દુઃખ? 4 દુઃખ થયા. 5મું દુઃખ જે છે, ભગવાનનું અપરાધ કર્યો હોવાને કારણ પૂતના મોક્ષને અધિકારી નહોતી, પરંતુ તેના શરીરના ટુકડાને બાળવા પર ચંદનની સુગંધવાળો ધુવાળો નીકળો, જેનાથી ભગવાને બતાવ્યું કે ભગવાને તેને મુક્તિ આપી દીધી છે. આ રીતે પૂતનાનું દુઃખ પણ નષ્ટ કર્યું. આ રીતે ભગવાને પંચપર્વા અવિદ્યા જે હતી એનો નાશ કર્યો છે. આ રીતે પૂતના મોક્ષનો જે અધ્યાય છે, 6થો અધ્યાય, એમાં જે 5 પ્રકારનું દુઃખ એનો પ્રભુએ નાશ કર્યો છે. આ જ વસ્તુ શ્રી આચાર્ય ચરણમાં એક જ અર્થ આવે છે, સ્મૃતિ માત્ર આરતી નાશના. સ્મરણ માત્રથી દુઃખનો નાશ થઈ જાય. સ્મૃતિ માત્ર આરતી નાશના. અન્ય વ્યાખ્યાકારો એક નામ સાથે બીજા નામને જોડે છે અને અદ્ભુત સ્વરૂપ આખું, કારણ કે આખું સ્વરૂપ છે ને, આખું સ્વરૂપ જ મહાપ્રભુજીનું, કારણ કે આ બધા નામ મંત્ર રૂપ છે. આચાર્ય ચરણ આ દેવતા રૂપ છે. તો દેવતા મંત્રથી અલગ ના હોય. મંત્રમાં જ દેવતાઓ મંત્ર વર્ણ રૂપ જ થઈ જાય. એ વાત આપણે આગળ આવી ગઈ, ઋષિ વાક્યથી આપણે સિદ્ધ કર્યું છે. તો જ્યારે મંત્રથી ભિન્ન દેવતા નથી, તો આ 108 નામ છે એ આખું સ્વરૂપ છે શ્રી આચાર્ય ચરણનું. તો એમાં એક નામ બીજા નામથી જુદો ના હોય. એટલે બીજા બધા વ્યાખ્યાકારો શ્રી ગોકુલનાથજીથી લઈ અને બધા 6 વ્યાખ્યાકારો એક એક નામમાંથી જ બીજું નામ પ્રગટ થાય છે, એ રીતે વ્યાખ્યા કરે છે. એનો આનંદ પણ અદ્ભુત છે. પ્રભુ કૃપા કરશે તો એ પણ લેશું સત્સંગમાં. કૃપા ઉપર આધાર છે. કાંઈ આપણા પ્રયત્નથી કાંઈ થવાનું નથી, કોઈ કેપેસિટી નથી. જો પ્રભુ કૃપા કરશે, આજે 7મો દિવસ વિરામનો દિવસ છે. શ્રી મહાપ્રભુજી બધા ઉપર ખૂબ કૃપા વરસાવે, આવીને આવી રીતે સત્સંગનો લાભ આપતા રહે, એવી વિનંતી સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.